નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન યાત્રામાં। મિત્રો, ગુજરાત સરકારના વર્ષ જે 2025 અને 26નું પૂર્ણ કદનું બજેટ ગુજરાત વિધાનસભામાં જે રજૂ થયું છે એ બજેટના લઈને જે નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા જે છે તે રજૂ કરેલું હતું અને એમાં મિત્રો ગુજરાત રાજ્યના 53,000 કરતાં પણ વધારે આંગણવાડી કેન્દ્રોનું સંચાલન કરતા 16 લાખ કરતાં પણ વધારે આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો અને તેમજ મિત્રો મિની આંગણવાડી કાર્યકર બહેનો માટે જે ફેસલાનો દિવસ હતો તો એ હવે એને લઈને જે ચુકાદો આપવામાં આવ્યો છે એ આ પ્રમાણે છે કે રાજ્ય સરકારના કર્મચારી આંગણવાડી કર્મચારીઓએ જાહેરાત કરી હતી અને વર્ગ 3 પ્રમાણે કાર્યકર બહેનો અને વર્ગ 4 પ્રમાણે તેડાગર બહેનોને લઘુત્તમ વેતન આપવા માટે સરકાર પોલિસી તૈયાર કરે છે અને આગામી 6 મહિનામાં હાઈકોર્ટમાં સરકારે જવાબ રજૂ કરવાનો હોય છે। 30 એપ્રિલ સુધીમાં સરકાર જવાબ રજૂ કરવા જઈ રહી છે અને એ જે જવાબ છે એના માટે મિત્રો જે હાઈકોર્ટના ચુકાદાને માન્ય ગણવામાં આવશે। તો મિત્રો કેટલો પગાર વધારો વધશે અને એના માટેની શું જોગવાઈ કરવામાં આવશે એને લઈને આપણે આ વિડીયોમાં જાણીએ। મિત્રો, 20 જેટલી પડતર માંગણીઓ કે જે આ કાર્યકર બહેનોની તેડાગર બહેનોની જે વર્ષોથી અટવાયેલી છે એને લઈને જરૂરથી ચર્ચા થશે। તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ। સરકાર જો પગાર વધારો કરશે તો એ પગાર વધારાને લઈને સવર્ગને લઈને કેટલીક વિગતવાર ચર્ચા કરીએ તો એ જે આંગણવાડી પગાર વધારાના ન્યૂઝ છે કે જે આંગણવાડી કર્મચારીઓની ભરતી અને એને જે લગતા ન્યૂઝ છે તે તમને અમારી ચેનલના માધ્યમથી મળી રહેશે। હવે મિત્રો જે પૂર્ણ કદનું બજેટ રજૂ થયું હતું નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા તો એને લઈને 9 ફેબ્રુઆરીના રોજ અમદાવાદ ખાતે 28 કરતાં વધારે જિલ્લાઓમાંથી આશા વર્કર બહેનો અને આંગણવાડી બહેનો કે જેઓનું સંખ્યાબળ 10,000 કરતાં પણ વધારે હતું તો તેઓ અમદાવાદ ખાતે એકઠા થયા હતા અને એક રેલીનું આયોજન કર્યું હતું। અમદાવાદ ખાતે નીકળવામાં આવેલી જે કલેક્ટર કચેરીથી લઈ ધરણીધર સુધી અને જૈન દેરાસર સુધી ત્યાં સુધી કલેક્ટર કચેરીથી જૈન દેરાસર સુધી આ રેલી નીકળી હતી અને જે કર્મચારીઓ છે એની 20 જેટલી પડતર માંગણીઓનો સમાવેશ આ વખતે બજેટમાં ફાળવવામાં આવી હતી। મિત્રો, સૌને જણાવી દઈએ કે ગયા વર્ષે અગાઉના વિડીયોમાં જોયું તેમ કાર્યકર બહેનોને ₹18,000 અને તેડાગર બહેનોને ₹14,500ની જે વેતન કરવાની વાત છે તે જાહેર કરી હતી, પરંતુ મિત્રો 1 વર્ષ જેટલો સમયગાળો ગયો છતાં પણ હજી કંઈ માહિતી પ્રાપ્ત નથી થઈ। તો મિત્રો હવે પછી જે 30 ઓક્ટોબરનો ચુકાદો આવ્યો હતો એને લઈને ગુજરાત રાજ્ય સરકારના કર્મચારી આ આંગણવાડી કર્મચારીઓને જાહેર કરવા સાથે જ મિત્રો પોલિસી બનાવી અને કાર્યકર બહેનોને વર્ગ 3 પ્રમાણે અને તેડાગર બહેનોને વર્ગ 4 પ્રમાણે લઘુત્તમ વેતન આપવા માટેની પોલિસી તૈયાર કરે। જે ગુજરાત સરકારના હાઈકોર્ટના ઓર્ડરો છે એને સરકાર માન્ય રાખી બજેટમાં મિત્રો આ કર્મચારીઓના પગારમાં કંઈક વધારો થશે એની આપણને ટૂંક સમયમાં જ ખબર પડી જશે અને મિત્રો સરકાર જે છે તે હાઈકોર્ટના ચુકાદાને માન આપે છે। તો ગુજરાત રાજ્ય સરકારના વર્ગ 3 અને 4 પ્રમાણેના કર્મચારીઓને હાલમાં ફિક્સ વેતન ચૂકવાય છે ₹26,000 પ્રતિમાસ પ્રમાણે કાર્યકર બહેનોને લઘુત્તમ વેતન ₹26,000 પ્રતિમાસ અને વર્ગ 4માં જે ગુજરાત સરકારના કર્મચારીઓને ફિક્સ વેતન ₹2100 ચૂકવાય છે। તે પ્રમાણે તેડાગર બહેનોને 21,100 રૂપિયા પગાર છે તે મિત્રો બજેટમાં જાહેર કરી અને વિધિવત રીતે જાહેર કરવામાં આવે તો જે ચુકાદો જાહેર થયો છે એને લઈને જો સુપ્રીમમાં એને પડકાર નહીં આપવામાં આવે તો ચોક્કસથી હવે મિત્રો ગુજરાત રાજ્ય સરકારમાં પણ 1.6 લાખ જેટલા બહેનોને અને મિની આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોને સોનાનો સૂરજ ઉગશે। મિત્રો, જો ગુજરાત હાઈકોર્ટના ચુકાદાનું માન અપાશે તો ક્યાંક ને ક્યાંક આ બજેટમાં આ કર્મચારીઓના પગારના વધારાને લઈને જે માગણીઓ છે એ સરકાર હકારાત્મક છે તે પગલાં ભરે એવું દેખાઈ રહ્યું છે। મિત્રો, ગુજરાત રાજ્ય સરકારના કર્મચારી જાહેર કરવાનો છે જે ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો છે। તો મિત્રો ICDS પ્રોજેક્ટ એ કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતો પ્રોજેક્ટ છે। આ માનદ વેતન જે ચૂકવાય છે એમાં 60% હિસ્સો કેન્દ્ર સરકારોનો અને 40% હિસ્સો રાજ્ય સરકારનો છે। એટલે કે રાજ્ય સરકારના કર્મચારી જાહેર કરવા માટે કેન્દ્ર સરકારની આ યોજના જે છે તે મિત્રો મળી છે। તેના લીધે જ રાજ્ય સરકારના કર્મચારી તો જાહેર નહીં કરી શકાય, પરંતુ જ્યાં સુધી સેન્ટ્રલ ગવર્મેન્ટ મિત્રો છે એના માટે કોઈ એપ્રુવલ નહીં આપે ત્યાં સુધી જો કેન્દ્ર સરકાર આવી અને કોઈ જોગવાઈ કરે તો ચોક્કસથી રાજ્ય સરકાર અને કર્મચારીઓને રાજ્ય સરકારના કર્મચારી જાહેર
કરશે। મિત્રો, હાલમાં વધતી જતી મોંઘવારીના સમયમાં જે કર્મચારીઓ આંદોલનો કરી રહ્યા છે અને પોતાની જે નોકરીના અમૂલ્ય કલાકો આ જે કર્મચારીઓ આપી રહ્યા છે એના બદલામાં તેમને જે વેતન મળે છે એ ખૂબ જ નહિવત ચૂકવાય છે। એટલે વેતન વધારાનો જે મુદ્દો છે એને લઈને મિત્રો ક્યાંક ને ક્યાંક બજેટમાં સરકાર જાહેરાત કરી ગુજરાત હાઈકોર્ટ ચુકાદાને માન આપે અને ગુજરાત હાઈકોર્ટમાં જે વળતા જવાબ છે તે હવે બજેટમાં જાહેર થશે। અને જે બજેટમાં જાહેર થયા હતા તો એને માટે જણાવી દઈએ કે ગુજરાત હાઈકોર્ટ વર્ગ 3 અને વર્ગ 4 પ્રમાણે જે માનદ વેતન આપવાની વાત કરી છે એને લઈને આગામી 6 મહિનામાં પોલિસી બનશે અને 30 ઓક્ટોબરે તેનો ફાઇનલ ચુકાદો આવી જશે। અને મિત્રો, જે ગુજરાત હાઈકોર્ટમાં જે જવાબ રજૂ થશે એ ક્યાંક ને ક્યાંક બજેટમાં રાજ્ય સરકાર દ્વારા કાર્યકર બહેનોને વર્ગ 3 પ્રમાણે ₹26,000 પ્રતિમાસ અને તેડાગર બહેનોને વર્ગ 4 પ્રમાણે ₹21,000 પ્રતિમાસ વેતન કરીને હાઈકોર્ટમાં રજૂ થશે। તો મિત્રો, આ જે નવો પગાર વધારો છે એ હવે પછી એપ્રિલ મહિના પછી જે મહિનો આવશે એટલે કે એપ્રિલથી લાગુ કરી દેવામાં આવશે એવી જોગવાઈની ચર્ચા ચાલી રહી છે। મિત્રો, 1 એપ્રિલ 2025થી આ પગાર વધારો જાહેર કરી દેશે તો મિત્રો સમગ્ર બહેનોનો પગાર વધી જશે। મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે ફરીથી મળીશું। ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત।